દિતવા અને સેનાયર વાવાઝોડાની સંયુક્ત અસરથી બેવડું સંકટ, 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. દક્ષિણ ભારતના રાજ્યો પર એકસાથે 2 વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન ગુરુવારે વધુ મજબૂત બનીને દિતવા વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે અને બીજી તરફ નબળું પડી રહેલું સેનાયર વાવાઝોડું પણ દિતવા સાથે મળીને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગે આ બેવડા ખતરાને જોતા ઉત્તર તમિલનાડુ, પોંડિચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશ માટે પ્રી સાયક્લોન એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર આ બંને વાવાઝોડાની સંયુક્ત અસરને કારણે દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 27 થી 30 નવેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે. 28 અને 29 નવેમ્બર કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભારે વરસાદ અને 30 નવેમ્બર અત્યંત ભારે વરસાદની આશંકા છે. દક્ષિણ કર્ણાટક 29 નવેમ્બરમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉપરાંત 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર તેલંગાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દિતવા વાવાઝોડું હાલમાં ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને 30 નવેમ્બરની સવાર સુધીમાં તે ઉત્તર તમિલનાડુ, પોંડિચેરી, દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પહોંચશે. બીજી તરફ સેનાયર વાવાઝોડું નબળું પડી અને મલક્કા સ્ટ્રેટ પાસે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, પરંતુ તેનું ભેજવાળું તંત્ર દિતવાને વધુ મજબૂત બનાવી રહ્યું છે, જેના કારણે વરસાદની તીવ્રતા વધવાની આશંકા છે.